राम राम, जय श्री कृष्ण, जय मुरलीधर। केम छो बधा? मजामां? स्वागत है भाई अपना नवा व्लॉग में। काले मेहमान आव्या था अने हवे आज हवार हवारमां जो भेहूं पाવાનો वारो आवी गयो तो भेहूं पाई लीधी है। हवे मैं कीधुं विडियोनी शरूआत करी तो डोबा पाई लीधा बधा। अहीं अमारा जलकू भाई नेदवानुं चालू कर दीधुं है। बापू एने नेदवानुं चींधी दीधुं नहीं जला। कोण वियो गयो? वीरेन भाई तो एनी वाड़ी साफ करतो तो जो एना तरबूज में क्या खड़ जोवा जड़े तने तो पछी ई कामनो माणस कहेवाय। लेकिन आईथी जो वाथी ओलो आवे અને હું આઈથી આવું તો થઈ જાય ને બેનું કામ હરખું। હા, જલાભાઈ નું કહેવાનું એટલું થાય છે કે વીરેન ભાઈ મને અહીંયા નેદવા ના લઈ ગયો, એમ ટૂંકમાં અહીંયા નેદવા લાગે ને તો ઘાઈ ઘા થઈ જતો। પણ અમારો જલો એમ કામનો જ બહુ છે અને એને જો હરખી અડપ ચડે ને તો ઘડીક વારમાં તો બધું સાફ કરી નાખે, પણ થોડોક આકરો થઈ જાય છે, કંઈક કંઈક દાંતેણું ભીંડા સુધી પૂગી જાય છે। આખા જાવ આગળનું ખડ ઈ તને જ પડે ને કે તમાર પગો ને જ ના। हाँ, जलाभाई किए એટલે જાવું પડે ને કરી કે પગ હોત ને દી નાખી ભાઈ જલાભાઈ ની અમારી। હા, અહીંયા લીટો કરી દઉં એટલે ખબર પડે ક્યાંથી સ્ટાર્ટ કરવાનું। ओके करो स्टार्ट। हालो જો ભાઈ હવે આ નહીં ઉભો જાવી રે પછી આ પાછી ગઈ। हाँ, હવે ન્યાથી પાછું લેજે, અધૂરું છે ને યાર। હવે ખાલી આને જો આવી રીતના આટી ચડે જાય, બાપુએ દોરી બાંધીને પકડાયું હે, પણ હવે આને આમ જરૂર ના પડે। આવી રીતના કરીને એક આટી લાગી જાય ને એટલે આફેડો વયો જાય। હવે અહીંથી હેઠો ના ઉતરે। જો ભાઈ હું હા પાસે પૂગતા જાય હવે જો હું હવે હા પૂગવા જાય વિડિયોમાં દેખાડ। हाँ, जलाभाई जो कहीं ना किए है હવે દેખાડે કે હું પૂગવા આવી ગયો, હેઠો લઈ ગયો હે જલો, હેઠો લઈ ગયો હે ભાઈ આપણો જલો। થઈ ગયો પછી એના ઉપર પગ ના દેવાય નકર ઈ ઉગી જાય પાછા, અને કપાવા ના દેવાય, થડ અંદરથી ઉપર લેવાય થડ હોતા ના। પાણી નથી પાવાનું, એ મેં કાલ બધું પાઈ લીધું। હવે વધારે પાણી થાય તો પછી બગડી જાય વહેલા। આપણે કેમ એક ગ્લાસ એક જ પીવાનું થાય, વધારે પીએ તો પેટ તણાવવા માંડે અને એમ જ હોય ને તો પછી એક અમારે જલો સમજે નહીં કોઈ। હવે પૂરો ખાઈ લે અટણ ના નેત તો કંઈ નહીં, કંઈક કાલ નેદવું જોઈએ પછી, બરાબર ને? હા જો ભાઈ હું નકર છોવા બહાર તો ક્યાં રાખી જો આની અંદર રાખી આવી રીતે। હા, ઉપર રાખી દેવાય, ત્યાં તો પછી વરસાદનું પાણી આવે તો ભાઈ લગભગ 11 સાડા 11 જેવો ટાઈમ થઈ ગયો ને વરી પાછા બકાલે આવી ગયા છે। અમારા જલાભાઈનું આધાર કાર્ડ અપડેટ કરવાનું હતું તો એ રાજુભાઈ ગયા હતા, વીરેનને મૂકી આવ્યા, બકાલા ઉપર પગ ના દેતો। અને આપણે જો ઓલું કારેલાની કાલ ઉલેદી કથા કરી ને એના બી આપણે ગોતી લીધા હે, જોઈ રહ્યા તો આ હે ને કારેલીના બી હે, તેથી મેં વાવ્યા નહોતા, હવે આજ વાવવા પડશે મારે। તો હાલો આપણે ફટાફટ કારેલાના બી વાવી દઈ। અને થોડીક આપણે ઉનાળે કાકડી વાવી હતી ને એની એક આખું પેકેટ હે ને આ તેથી અધૂરું વધ્યું હતું, એ અધૂરું હે, તો આમાં હે કાકડી, તો આપણે કાકડી એ પણ વાવી દે। ચાલો આખી તૂટલ હે, ઢોરાઈ જાય અહીંયા આખી સાઈડ તૂટલ હે આમરા। હા, અને અમારે જલુભાઈ થઈ ગયા તારું આમાં આંગરા મૂકવાનું કર્યું હતું, થઈ ગયું બધું। અમારે જલાભાઈનું આધાર કાર્ડ અપડેટ કર્યું હે, કેમ કે અમારે જલાભાઈને બેંકનું ખાતું ખોલવાનું છે। હા, પછી અમારે જલાભાઈ અરે તું ભીંડા ઉપર પગ દે, અમારે જલાભાઈનું બેંકનું ખાતું ખોલાવવું છે ને એટલે ટૂંકમાં નિશાળમાં જાય એટલે ફરજિયાત હોય બેંકમાં ખાતું ખોલાવવાનું। એટલે રાજુભાઈ આધાર કાર્ડ અપડેટ કરાવવા જલાને લઈ ગયો હતો, એટલે જલાભાઈ આજે નિશાળે ગયા નથી, આધાર કાર્ડનું કામ કરીને આવી ગયા છે। અને અમારું જલકું હોજું બહુ છે, કોઈ દી ના નથી પાડતું નિશાળે જવાનું। અને લેસનમાં હવે ઘણીવાર સામેથી કહે છે કે પપ્પા મને લેસન કરાવો, કાં કે મમ્મી મને લેસન કરાવો એમ, એટલે લેસન કરવામાં વાંધો નથી, પણ ટૂંકમાં એને યાદ નથી રહેતું કે
બગડો કીને કહેવાય ને એને મોઢે લખતા નથી આવડતું, જોઈ જોઈને લખતા બધું આવડે. કાં ચાલુ જો ભૈયા બાબા કારેલા નતા જડતા ને બીતી જો મેં ગામાં દેખાડી દીધા. આ હે કારેલા વિકાસનું બી હે. ત્યાંની કરજો નાની કરે હતી આ એની કરે જો બળદ ગાડું લઈને વિકાસ જાય જય રહ્યા વિકાસભાઈ બળદ ગાડું લઈને જાય છે અને ભેગા વિકાસમતી બેને બેઠા હે. હાલો તો જો કંઈક આ ભીંડાની આયરમાં કંઈક ઉમાં ખાલા હે ન્યા કારેલાના બી આપણે સોંપી દઈએ એટલે એ આની આયરે ઊંચા ચડવા માંડે પછી, એટલે આપણે એનું કંઈ અલગથી કંઈ કરવું ના પડે. હા, અમારે જલકુભાઈ દાંતેણું ભેગું સાચું એને બહુ પસાડાય નહીં તો આણી ભાંગી જાય દાંતેણાની જંગલી. અને વિરેનભાઈ જો ખાલા ગોતીને તરબૂચનો ખોસરો કરી લીધો. આમાંય બધાને તરબૂચ વાવી દીધા જો ભીંડાની આયરમાં જ્યાં જ્યાં ખાલા દીઠા ત્યાં વાવી દીધા હે. અને ભીંડા આવી રીતના હુકાઈ ગયા ભાઈ ઓલા વાવડામાં. જો આમાં ગરું થાય પડી ગયું ને જ્યાં અહીંયા ગરું પડી ગયું હે જમીનમાં જ્યાં અડતું હોય ને. હાલ હવે તું બી ઢોરાઈ જાય. હા એટલે તો ત્યાં અમારે જલાભાઈ લીમડો વાવ્યો હે એમ જ ને જલો. હાલો અહીંયા આપણે છે ને ખાલે ખાલે આમાં વાવી દઈ કારેલીના બી. જય શ્રી કૃષ્ણ, રામ રામ. જો ભાઈ મારા ભાભા જો વાવે હે કારેલાના બી વાવવાના હે. તો આ ટાઈપના કારેલીના બી હે ભાઈ. એક બી તો આખું ફોલાઈ ગયું ને એક બી ના કટકા થઈ ગયેલ હે. એકમાં જી આખું બારું નીકળી ગયું છે આ ફોતરાનું. આ જી હે. હાલો એને મુહૂર્ત નથી કરવું એનાથી. હલામાં બી હે ને જ વાવવું હે. જો ભાઈ થોડા થોડા તો સાટાઈ આવવા મને 14 બી નીકળ્યા ભાઈ એક કોથળીમાંથી. અને હે મમરા જેવા કીધું. હવે ખબર નહીં આવા જ આવતા હે કે ફેર હે કંઈ. આમ તો દવા ફેરવેલ હોય એટલે વાંધો ના આવે. હાલો આપણે સારા બીથી શરૂઆત કરી દઈ વાવવાની. જો ભાઈ અહીંયા ભાભા આવી રીતના બી આપણે છે ને એક બી વાવ્યું. હા થોડાક જ છે એટલે આપણે આને થોડુંક સાઈડ કરીને વાવી ઉગી જાય તો ભારી કામ થાય. નકર આ જો પાણાને હટાવી નાખો નકર બહુ ઉખીએ નહીં થોડોક જ રોપડો થાય. જલુભાઈ ગુણ કરે છે કંઈક શું કરતો હોય. આમાં હવરું કયું ને અવરું કયું એ ખબર નથી પડતી. જેમ મૂકી દે એમ ઉગી જાય એ ખબર છે. આડા મૂકી દઈ એટલે ઉપાધિ નહીં. એક વાવ્યું બીજાના કરતા ત્રીજું બે વાવી દીધા હે. હાલ હવે આગળ આમાં જો આ વેલાની હારમાં ખાલા હે ને ત્યાં વાવી દઈ એટલે આને પાછું આપણે આમાં ચડાવવું હેલવું પડે. બાબા તમે ખડ નેદવા આવ્યા કે બી વાવવા? ખડ નેદી નાખીને તો પછી આના કોટા ફૂટે એટલે ડાયરેક્ટ નેદવું ના પડે ને. હાલો ભાઈ આપણા ખેતરમાં હવે સ્વાગત છે ને. આપણી માંડવી તો તમે જોવો હોવ જો આવી દેખાય છે. હવે આમાં તમે જ કયો કેમ નેદવું ઉકલે. મને મૂળ નથી ઉકલતો. હું દાંતેણું લઈને હજી પૂગ્યો જ છું ને આ બધા નેદે હે. અને આજે આનો જન્મદિવસ છે તો આપણે એને જરાક વિશ કરી દઈ. તમારે બધાને હાટાનું હું કરી દઉં. કોમેન્ટના જવાબ તો હમણાં દેવાતા નથી ભાઈ. તો હેપી બર્થડે તને. થેન્ક યુ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. એમાંય મોરી પડી નહીં કે થેન્ક યુ. એટલે મોરું પડવું આમ તો વ્યાજબી છે પણ એ તો એની રીતે મોરી પડી છે ને. કે હું કહું ને એ રીતે મોરું પડાય કેમ કે આપણી અમૂલ્ય જીવનનું એક રીતે એ રીતે નહીં હોય. તને તો અઘરો લાગ્યો હોય મહેમાન હોય ને ના રે ઠીક. હા નહીં તો હવે એક પ્રસંગ એમ નીકળી જાય તો પછી વિમાને આવે ને જાય તો જરૂરી છે ને પછી બધું કામ થાય. તો ભાઈ નામી મજાની જો આજ બપોર સુધી સાફ સફાઈ કરી. સોના લાવ્યા હતા ઘડીક પર નદી ગયા હતા અને અટાણત જો કે હાંજ પડવા જાય છે. 5 વાગી ગયા છે. આગળ એક ભેંસ ધોઈ ને આવી છે. મેં મારી રીતે વહેલું વિશ કરી દીધું હતું પણ ત્યાં વિડીયો શૂટ નહોતો કર્યો હતા. તમારા બધાના હાટાનું મેં હવે વિશ કરી તો હજી કાં મોરે પડી ગઈ. હવે તો વધારે મોરી પડી ગઈ ને તેમ કે હાસીને મારું વરે હોય ગયું. હા એ તો વરસ હોય જાય તો મોરું પડવું જ પડે. હા તો એવું હે ભાઈ. અને હાલે હે નેદવાનું. નેદવાની એટલી ભરામણ બાકી છે અને ખડે એમ થશે હેહમુરી હે. આ બાજુ હેહમુરી વધારે છે ને આ બાજુ જે હેહમુરી લેવાનું આરહ કર્યું ને ભાઈ
એ 3-4 દી પહેલા અહીંયા નેદાઈ ગયું હે, પણ તો એ હેહમુરી હજી એવી ને એવી લીલી છે, એટલે હેહમુરી લીધા વગરનો છૂટકો નથી. નથી ઈ તો લેવી જ પડે. લેવી જ પડશે, નહીં લેવું તો ઠોઠડી થઈને પડી રહે. પાછી લીલી થાય પણ વરસાદ થાય તો ને વાદળ આમાં છાયું જોતા ને. કેવો આદર હે ને તોય કઈ સાટોય ના આવે. હા, વાદળ અમારે છાયું ના વાતાવરણ. ને લે હા, એ તો જ્યાં વરહે ન્યા વરહે જ છે. એ તો દેહીમાં હવેર કહેતા હતા તી કે અમારે ત્યાં રાતે 9:30 વાગે સાંજે રેડું નામી હતું જાબલિયા ભરે જે એવું. અરે જો બાપુ છોકરાઓને તેડીને આવે હે અને સુરભીબેન થોડીક વાર પહેલા આવી ગયા હે. તો અમે ધીરે ધીરે વેતી ગતિ વિહગાવ કરી માંડવી સામું જોઈને તો જરાય નથી ઉકલતું, પણ ખડ સામું જોઈને તો એમ થાય કે લઈ લઈએ. ચાલો ધીમે ધીમે કરી ચાલુ. જો ભાઈ આ ટાઈપની માંડવી દેખાય છે. હવે વેલેરો થઈ જાય ને તો આમાં કઈ વાંધો નથી. થોડોક કરારમાં આપણે ઉગવામાં ફેર છે કદાચ. ચાલો એ બાજુ જાઉં ત્યાં જોઉં. અને ઓલી મારું માઇક લઈને ગઈ હવે ખબર નહીં કેવો અવાજ આવે. અહીં ક્યાંક સુધી તો આપણું લીધેલ છે. અહીંથી આપણે ભરામણ કરી હતી એટલું લેવાઈ ગયું હે. અને આ બાજુ હે બાકી. અને પવન હાવ ચીકોડે હે. ખબર નહીં પવનનો અવાજ કેવો આવે છે. રાખ્યા છે કઠણ થઈને માઇક, નકર માઇક હવે રાખવા ઉકલતા નથી. અમે બે અઘણી ભેં મારે આડું રહેવું પડે, બાપુ હતા નહીં એટલે. અને આને ભેં દોવાની હતી. એમ બે વાહે રહી ગયા. રાજુભાઈની જો એક ઘાયરું લઈને વાં પૂગી ગયા. હું કહું પાછી ઉથલ વરીને આવીને તા તાર રાડો રાડ થઈ રહી. હા, મોડું થઈ જાય. તે વાર હતી ને દોઈ આવીને તો કાઈ. આને એક ભેં હે ને ટૂંકમાં એ પાવરા હાટું રાયડું દેવા માંડે. 5 વાગે ને એટલે તાર ધબધબાટી બોલવા માંડે ભાઈ. હાલો હવે જો હું શૂટિંગ કરીશ ને તો મારી હેહમુરી રહી જાય ને કર આ લેવી પડી. જો હાથમાં વીણવી જ જો એમાં હાલશી જ નહીં કઈ. અને એક માઇક ઓલી આગળ હે. હવે એનું કનેક્શન છૂટીએ ને તો પાછો અવાજ માંડીએ મારો વિખાવા. એટલે હવે મળીએ આગળ હો. તો ભાઈ આપણે જો નદી કાંઠા બાજુ આવી ગયા છે ને આજે કરાર ધૂળ છે ને એમાં કંઈ ઉગાવો છે નહીં ખાસ એવો. જો આવી રહ્યો આ માંડવી આપણી જમીનમાં ફાડા પડી ગયા. જો આવી રહ્યા તૈડ મારી ગઈ છે. અને ઉગવામાં આવી કરાર ધૂળ છે ને એમાં ફેર રહી ગયો છે. રાજુભાઈ ઘન ઘોર ઘટા હવે મને છવાઈ ગઈ છે પણ આવતું કઈ નથી. ભાઈ આવા વાદરા જાય ને અમારે અહીંયા ખાંડું પડી જાય. શું કહેવાય? ફાંડું પડી જાય છે ને ભાઈ. અમારે બે ભાઈઓને પડી ગઈ છે હાંજ પડી ગઈ છે. એટલે હવે અમે બે ખેખટિયા કર્યા છે નદી કાંઠેથી. નદીમાં તો જોવા જેવું કંઈ છે નહીં ભાઈ. દર વર્ષે આ દિવસે તમે જોવો તો નદી હિલોરા લેતી હોય. હા, અને પવન થોડોક વધારે છે એટલે અવાજમાં કદાચ લોચા પડતા હે ભાઈ. પવનની ઝીકું અને ટાઢો ટાઢો પવન આવે છે. કામ કરવાની આમ જોઈને તો ખરેખર મજા આવવી જોઈએ, પણ માંડવી સામું જોઈને એટલે જરાય મજા નથી આવતી. તો આપણે રાજુભાઈને પૂછી, રાજુભાઈ વરસાદનું શું છે? આંબા કાકા ચાલુ કરી દીધું તો હવે તારે કઈ વાંધો નથી. ના એ તો સારું કેવાય ને એમ ચાલુ કરી દીધું. હા એટલે જ ને. એટલે એમ કહું તારું શું કહેવાનું થાય છે? વરસાદ આપણે આ મહિનામાં 7મા મહિનામાં થઈ જાય કે નહીં થાય? એટલે હવે પાણી હબાવ થઈ જાય ને એવું મને નથી લાગતું. બરાબર. થાય તો સારી વાત છે. થાય તો સારી વાત છે ઘણા, પણ ટૂંકમાં એવું કોઈ દેખાતું નથી કે વધારે વરસાદ ભારી અંગો થાય. એવું નથી લાગતું ને? એવું લાગતું નથી ભાઈ કોઈ બાજુ. એનાથી વરહો ના કહેવાય. હા, એક ભેગો પડી જાય ને કલાક અડધી કલાકમાં તો દેખાય પાણી. બાકી ધીમે ધીમે વરસે તો ટૂંકમાં 2-2.5 ઇંચથી કંઈ ના થાય. અમારું તરાવ એક ધારો પડે અને 5-6 ઇંચથી 8 ઇંચ સુધી વરસાદ પડે ને તો તરાવ ભરાય. જમીનું હાવ ભૂખ્યું જ છે ને. આ જો ને કરારમાં હાલ્યા જાય એમાં ઉગવામાં ભાઈ એટલો ફેર છે ને. આગળ તમે જોઈ એમ તૈડું એ પડી ગયું છે અને માંડવી દેખાતી બંધ માંડી છે થવા. ધીમે ધીમે ઓલાતી જાય છે ભાઈ. એટલે એમ કામ થોડું નથી ઉકલતું. અને ધીમે ધીમે હવે વરસાદ ના થાય ત્યાં સુધી બીજું કંઈ કામ હે નહીં. આપણે આજ કરવાનું હે ધીમે ધીમે. અને અટાણે છે ને આ માથે પડ્યા હોય ખડ વીણાઈ જાય તો હેલવું પડે એમ. અને ભાઈ ખેડૂભાઈ છે એટલે વરસાદની આશા તો મુકાતી નથી. હા, વરસાદ ઉપર જ આપણી બધી ધામધૂમ છે. એટલે હા જી થાય, પણ ટૂંકમાં આપણે એમ થાય કે આ લીલું હેતા જો એકવાર થઈ જાય ને તો માંડવી હા આપણી મંડાઈ જાય. બીજું શું એવું. હાલો તો દૂધનો ટાઈમ થઈ ગયો છે. બાયુ બે ની આયરું ઉથલ મારીને વયું ગયું. અમે બે ભાઈઓ છે ને વાંચ પુગાડી ને પછી ત્યાંથી ખેખટિયા કર્યા છે સીધા ઘેરે.
ભાઈ હાલો ઘરે આવી ગયો, ફોન મૂકતો ચાર્જિંગમાં. તાતા છોકરા બેને સરપ્રાઈઝ દેવા માંગતા હે બચાડા કે આજે એનો ના થાય જન્મદિવસ છે. સરપ્રાઈઝ ના થાય ભાઈ. તાતા મમ્મી હોય ને, ગમે ઈ મમ્મી હોય, ગમે ત્યાંથી છાંડબીન કરીને એવડો કઈક સુરાગ મળી જાય ને તો એ આખી વાત ખોજી લે ગમે ત્યાંથી. અચ્છા ના બીજું કઈ નથી બોલી, કંઈક તો થાય છે કે કુછ તો હો રહા है. કે એક પોતું લઈ જાય ને એક વાર બીજું કંઈક લઈને જાય છે એટલે એને શંકા તો આ જ હે. હા તો ભાઈ એને આશીપાત્રી અટકર આવી ગઈ ને આ બે ખબર નહીં કૂચે મળી છે, સ્વ ખર્ચે કંઈક પણ આડાવરું દુકાને લઈ આવ્યા હે અને બનાવે છે હું એ આપણે જોવાની વાત છે. તો હાલો જોઈએ કામ હાલે હે. આ કેક, હે ચોકલેટ કેક, ચોકલેટ ઈંડા વગર હે વેજીટેરિયન. બધા કહેતા હોય ને ઈંડા હોય. હા એટલે હા અમારા છોકરાએ એ સ્વદેશી અપનાવ્યું. આમ તો જો કે ઓલી સ્વદેશી જ છે પણ ઈંડા આવે એમાં, નોનવેજ કહેવાય કે, અને આ પ્યોર વેજીટેરિયન. તો ભાઈ આ બાજુ જો છોકરા કરે છે ચોકલેટ કેક એની મમ્મીના જન્મદિવસની ખુશીમાં. અને આલ્યો આગળનો દોર હવે છોકરા સંભાળે છે, મારે જવું છે દૂધ ભરવા. હાલો તો અત્યારે 8 વાગી ગયા છે અને આપણે મસ્ત બધું તૈયાર કરી લીધું. કેક તૈયાર કરી હે ભાઈ, મમ્મી અહીંયા જ છે એટલે આમ બોલું કહું. અને હે ને હોમવર્ક લઈને બેસી ગયા હોય, પપ્પા જમે હે અને મેં વીરેને બે જમી લીધું હે અને મમ્મી બધું ખાટલા પથરવાનું નીનું કરે છે તો ફટાફટ હાલો થોડું ઘણું હોમવર્ક એ બતાવી લઈ. હેપી બર્થડે ટુ યુ ક્યાં એને કયો હેપી બર્થડે વાળું નકર તમારું આગળ રહે થઈ રહ્યું. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર માય વાઇફ, હેપી બર્થડે ટુ યુ. હોય ને બોલો તો હા એને શરદી છે, બહુ ના બોલાવજો ભાઈ. તલવાર બાજી મારે હે તો એ કેક નથી કપાતી. કર બર કર, આજે આખી દીધી કેક નીચે તો તાકાત વાપરો. તણી લેવું અને શરદી છે, બે ઢેફના વધારે દે. ચલો હોઈ ગયો. ભાઈ ડાયો હે તમને ખબર. ભાઈ એક બટકો જીરી કાજ. ભાઈ ને બટકે શું થાય કા ભાઈ? અરે એક બાજુ ઈ ને એક બાજુ આ. હાલે દાંત ન હે. મોકો થઈ ગયો કઈ ટુકર પાઈ. ચાચી કરને. અરે ચાવવા તા દે, ચાંબડા જેવું હે બચારું. લોઢે લાકડે નથી કપાતી ઈ કેક. બીજું ગ્રાઇન્ડર લઈએ, ગ્રાઇન્ડર એના તો પતી જાય આખી કેક. કા તો કપાતી નથી, હવે ચકરી મારવી જો ઓલી લોઢાની. ચાલો તને દેવી જો હે ને પેલા એમ હોય નહીં હોય. આ ઉપરની છે મીઠી મીઠી. તો અંદર મીઠી જ છે. બર્થડે ટુ યુ. હવે તું તો કઈ ડાબો પતાઈ ગયો ને બતરી કાઈ ના હોય. અમે ખાટલા પાથરી એ મમ્મી તીનો ખાટલો આવ્યો ને તી મેં કીધું ઓલી બાજુ થી કરી લે હે. આઈ હોતી મેં નાખી ધડકી તી કે મારો ખાટલો જ પાથર. ઈ અહીં બેઠો, અહીંયા બેઠો નહીં કે મારો ખાટલો જ પાથર. પપ્પા કે ઇન બિચારાને શરદી હે તને ખબર નથી ખાટલો પાથરી દે.
હાલો ભાઈ, કોઈને કેક ખાવી હોય ને તો, ને બાકી જેની પણ આના જન્મદિવસ વિશ કર્યો હોય બધાને થેન્ક યુ એ નહીં કે હું કહી દઉં, કેમ કે અમારું બાયું બોલતી જ નથી વિડીયામાં, મૂકી જ દીધું, છોડી જ દીધું, કરવા જ કરો વિડીયો તો કઈ કા ચાલો કેટલું બોલી ગયા બધું ભેગું એટલે આપણે બોલવા પણ વાત જ ના યાદ આવે. બોલા જેને હેપી બર્થડે કીધું હોય એને થેન્ક યુ. એટલે યાદ આવે હા યાદ આવે એટલું યાદ આવે. તમે બધા કહો બા નથી આવતા ને બાયું નથી આવતી, સોનલબેન નથી આવતા, રાધુબેન કેમ આવે? આમાં રાધુબેન હોય તો બકબક કર્યા રાખે, બાકી આ એકે નથી. બોલે. હાલો ભાઈ, તો મસ્ત મજાના 5 મેં કીધા હતા ને 4 જ પેડા નીકળ્યા આમાં. હાલ સુરભી ચાખ લીધું ચાખ, હાલ જલ્દી ચાખ. આખો પેડો લે એ ના રે ના ભાઈ. સુરભી કોઈ દી પેડો ખાતો નથી આખો, થોરા ખાય, ગરજ ના વગરે એવા ખાય. ચોકલેટમાં ડૂબડી દઉં. હાલ વીરુ તું ખા, તારે શરદી છે, ખા. તારે શરદી છે ને, ખા ભાઈ ખા. એમ કીધું ને એટલે એટલું ખાધું, નકર ખાઈ ગયો હતા. ખાવાના હે ભાઈ, ખાવ ને મીઠાઈ ભૂલાઈ ગઈ છે. ભાઈ. મને જ બહુ ભાવે ખોટું. મેં રાજુભાઈ ધરું માર્યો, રાજુભાઈ તો એમ કે કાલ તો થઈ રહે બધું, તો એ કે ખાવ ને હેતા હું થઈ કવિરું. હા ખા વીરું તો ભાઈ આ છેલ્લા હે લગભગ ખાઈ જાય. હું એક આવી ગયો આખે આખો. શરદી તો હે પણ હવે થયું કા ભાઈ, પાછા પેડા થોડા કંઈ ઘણી ઘણી હાથમાં આવે કા હેડા ભાઈકમાં હોય પાછા અહીં આવે કા. શરદી નું એન્ટીસેપ્ટિક ને ના ઝેર ને જ મારે ને, પેડો જે વેક્સિન જે એમાં ઝેર જ હોય ને, આઈ શરદી વઈ જાય. હા, કાલ ગામમાં જાય તો એક ઠંડુ પીજે, ફૂલે ફૂલ ઠંડુ, હા ને. હા ભાડે હાલ તો ભેગે ભેગ ખાઈ લે, તાર મનમાં રહી જાય. એક જ છે વેચારો ને પપ્પા તો હું નહીં ખવાય ને તો ખાટલે ભૂકો. હા રેવા દો વધી નથી પડ્યા એ મારા હાટું. બાઈકમાં તમારા ભાઈ મજા જ આવી રાખે. પાછા થાબડી એટલે હું ઘટે. ખાવા જેવાનું ખાવા. હવે આ હું ખાઉં ને બધા ઓવરલોડ થાય, પણ તમારા હાટાના કઠણ થઈને હું ખાઉં. કમલેશભાઈ, શૈલેષભાઈ, પછી ઘણા બધા આપણા વ્યુઅર એ બધાના માટે કહી દઉં, આપણા વ્યુઅરના હાટાના હું ખાઉં. એટલું બટકું રહ્યું છે ભેગે ભેગું હું જુવારી જાઉં. આજે આપણે દહીંમાં નિવેદ આવતા હતા. આ દહીંનું નિવેદ છે સુરભીન પપ્પાનું. જો એને શરદી છે. ખાઓ ભાઈ કોરિયો. એક કોરિયો ભાઈ, એક કોરિયો ભાઈ. કોઈ કઈ ના ખાય તો કઈ નહીં, હું બેઠો હું ખાવા માટે. તો હાલો આપણે છેલ્લો કોરિયો છે એ આરોગી લઈ અને વિડીયાનો કરી દઈએ અહીંયા એન્ડ. ફરી મળી નવા બ્લોગમાં, ત્યાં સુધી આવજો. રામ રામ.